કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આજે ચેપ્ટર નંબર 1 માં આગળનો ટોપિક છે પેજ નંબર 13 પર સરેરાશ પરમાણ્વીય દળ. ટોપિક નંબર છે 1.7.2. આના રિલેટેડ એમસીક્યુ ઘણી વખત કોમ્પિટિટિવમાં પૂછાતા હોય છે. તો સરેરાશ પરમાણ્વીય દળ શું છે એની પહેલા તો સામાન્ય માહિતી મેળવી લઈએ કે કુદરતની અંદર ઘણા બધા એવા તત્વો છે કે જે એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવે છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ સમસ્થાનિકો એટલે શું? તો હું અહીંયા પહેલા સમસ્થાનિકની વ્યાખ્યા આપીશ, જે ચેપ્ટર નંબર 2 માં રિપીટ થશે. સમસ્થાનિક કોને કહેવાય? તો કે જે તત્વના પરમાણુ ક્રમાંક એક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહે છે. જે તત્વના પરમાણુ ક્રમાંક એક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તો તેને સમસ્થાનિકો કહે છે. ફોર એક્ઝામ્પલ, બોર્ડ ઉપર જ અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે, કાર્બન. તો કાર્બનના 3 સમસ્થાનિક, અહીંયા ઉદાહરણ તમે લખી શકો. ઉદાહરણ તરીકે કાર્બનના 3 સમસ્થાનિકો છે. કુદરતમાં જે કાર્બન તત્વ મળી આવે છે તે અલગ અલગ 3 સમસ્થાનિકો ધરાવે છે, જેની અંદર પહેલું કાર્બન 12, જે અહીંયા લખ્યું છે કાર્બન 12, અને અહીંયા લખવું હોય તો આ 6. બીજું કાર્બન 6 13, 6 કાર્બન 14. હવે અહીંયા સમજજો કે આ કાર્બનની નીચે જે મેં ડાબી બાજુએ લખ્યું છે તેને આપણે કાર્બનનો પરમાણુ ક્રમાંક કહીએ છીએ દરેકની અંદર. તો આ 3 કાર્બનના સમસ્થાનિકમાં તમે જોઈ શકો છો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, 6 અને 6 છે. તો અહીંયા વ્યાખ્યાનું પાલન થવું જોઈએ, પરમાણુ ક્રમાંક એક સમાન હોવા જોઈએ. તો કાર્બનના અંદર ત્રણેયના પરમાણુ ક્રમાંક કેટલા છે? 6. પરંતુ આ જે 12, આ 13 અને આ 14, તેને આપણે શું કહીએ છીએ? પરમાણુ દળ અથવા પરમાણ્વીય દળ. તો પરમાણ્વીય દળ જો દરેક કાર્બનમાં ભિન્ન ભિન્ન છે, એટલે કે અલગ અલગ છે, 12, 13 અને 14. તો આ ત્રણેયને આપણે શું કહીશું? કાર્બનના સમસ્થાનિકો. હવે આપણે જ્યારે પણ આગળ દાખલાઓ ગણીશું ત્યારે કાર્બનનો પરમાણુ ભાર આપણે કયો લઈએ છીએ? 12 લઈએ છીએ, 13 લઈએ છીએ કે 14 લઈએ છીએ? તો તેના માટે આપણે સરેરાશ પરમાણ્વીય દળ ઉપયોગ કરીએ છીએ. મેં તમને જે આગળ બીજા લેક્ચરમાં પરમાણ્વીય દળ અને આણ્વીય દળ વિશે સમજાવ્યું હતું તેમાં સરેરાશ પરમાણ્વીય દળ જ દરેકના લખ્યા હતા. હવે સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતે શોધવામાં આવે? તો એના માટે આપણી ચોપડીમાં 3 ઉદાહરણ છે. એક ઉદાહરણ છે થિયરીમાં આપેલું છે, જે અહીંયા કાર્બનનું છે, બોર્ડ ઉપર એનું ટેબલ બનાવેલું છે, અને 2 સ્વાધ્યાયના દાખલાઓ છે. એક સ્વાધ્યાયનો 1.9 છે અને બીજો એક પણ સ્વાધ્યાયમાં આર્ગન માટે આપેલો છે. આર્ગોન 18 નંબરનું તત્વ છે, તેના 3 સમસ્થાનિકોનો પણ એક દાખલો આપેલો છે. તો હવે આપણે દાખલાઓ ગણતરી કરીએ. કઈ રીતની મેથડ છે? તો પહેલા તો દરેક શું કરો? સમસ્થાનિકની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ સાઈડમાં નોટ કરી લો. પછી હું આને ઇરેઝ કરું છું અને આ બંને દાખલાઓ અહીંયા આપણે સોલ્વ કરીએ. ચલો, લખાઈ ગયું. જે તત્વના પરમાણુ ક્રમાંક એક સરખા હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય, જુદા જુદા હોય, ભિન્ન ભિન્ન હોય તેને સમસ્થાનિકો કહીએ છીએ.
કાર્બનના સમસ્થાનિકો ઓક્સિજનના 3 છે, નાઇટ્રોજનના 2 છે. ચલો આને ઇરેઝ કરીને હવે આપણે સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતે શોધવામાં આવે છે તેની મેથડ સમજી લઈએ. તો જો મેથડની અંદર શું છે, પહેલા હું ઓરલી તમને સમજાવું કે કાર્બનના 3 સમસ્થાનિકો આપ્યા છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. હવે આ સમસ્થાનિકોની પ્રચુરતા કુદરતની અંદર જુદી જુદી હોય છે. જો કાર્બન જે 12 વજન ધરાવે છે, કાર્બન 12 સમસ્થાનિક એ સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. આ જે પ્રચુરતા છે તેનો અર્થ થાય છે પ્રમાણ. પ્રચુરતા એટલે શું થશે? એબન્ડન્સ. ઇંગ્લિશમાં એબન્ડન્સ કહેવાય અને પ્રચુરતાને આપણે ગુજરાતીમાં એનું પ્રમાણ કહી શકાય. તો કાર્બન 12 સૌથી વધારે પ્રમાણમાં મળે છે, કાર્બન 13 ઓછા પ્રમાણમાં મળે છે અને કાર્બન 14 સૌથી ઓછું પ્રમાણ. આ પ્રમાણને તમે બીજા શબ્દોમાં લખો તો જો આવી રીતે લખાય 0.00000 આવી રીતે લખાય. જો 9 વખત 0 અને પછી 2, આ 10 ઘાત દૂર કરવી હોય તો આવી રીતે તમે સાદું રૂપ આપી શકો. 2 છેદમાં લઈ લો એટલે 10 થઈ જશે. હવે તમારે શું કરવું પડે? 2 ને આ 10 ઘાત વડે આવી રીતે તમે ડિવાઈડ કરવું પડે. આવી રીતે કરો એટલે તમે જોઈ શકો છો કે એટલું પ્રમાણ આપણને મળશે. એટલે ખૂબ જ ઓછું પ્રમાણ કહેવાય, નહિવત બરાબર પ્રમાણ અહીંયા કહી શકાય. તો હવે અહીંયા વાત કરીએ સરેરાશ પરમાણ્વીય દળ. આ કાર્બનનું મારે ગણવું છે અથવા કોઈ પણ એક્ઝામ્પલમાં ગણવું હોય તો મેથડ શું છે? તો તમારે સાપેક્ષ પ્રચુરતા ઇન્ટુ પરમાણ્વીય દળ કરવાનું છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. પણ એક વસ્તુ ખાસ અહીંયા ધ્યાનમાં લેવી, સાપેક્ષ પ્રચુરતા પર્સન્ટેજમાં આપી છે, ટકાવારીમાં આપી છે. તો સાપેક્ષ પ્રચુરતામાંથી તમારે ટકાવારી દૂર કરવાની છે. તો શું કરવું પડે? ટકાવારી દૂર કરવા માટે તમારે આપેલી આ સંખ્યાને 100 વડે ડિવાઈડ કરવું પડે. તો અહીંયા તમે આને 100 વડે પહેલા તો ડિવાઈડ કરો એટલે આ 2 પોઈન્ટ અહીંયા આગળ આવી જશે. એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. પણ આને શું કરવાનું? પ્રચુરતાને 100 વડે ડિવાઈડ કરતો જવાનું. ટકાવારીમાં પ્રચુરતા અહીંયા લખવાની નથી. તો આપણે આને 100 વડે ડિવાઈડ કરીએ એટલે શું આવશે? 0.98892 ઇન્ટુ કાર્બન 12 નું પરમાણ્વીય દળ જે આપણને મળે છે 12 પ્લસ કરવાનું. પછી કાર્બન 13 જેની સાપેક્ષ પ્રચુરતા છે 1.108, આને 100 વડે ડિવાઈડ કરો. તો એવું લાગે તો તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. આને 100 વડે ડિવાઈડ કરો એટલે 0.0108 ઇન્ટુ કાર્બન 13 નું પરમાણ્વીય દળ લખવાનું 13.00335. પછી પાછું પ્લસ. સેમ વસ્તુ આના માટે કરવાની. તો જો આના માટે તમે આ વેલ્યુ પણ લઈ શકો છો અથવા આ લઈ શકો. તો જો આની ગણતરી કરીને બતાવું સાઈડમાં. 2 ગુણ્યા 10⁻2 અપોન તમે 100 કર્યું. મેં તમને કીધું છે ટકાવારીમાં ડિવાઈડ 100 કરવાનું, ટકાવારી દૂર કરવાની. એટલે 100 ને હું આવી રીતે લખી શકું 10⁻2 ઘાત. હવે આ 10⁻2 ઘાત ઉપર આવશે તો શું થઈ જશે? 10⁻2 ઘાત. અને આ બંનેનું સાદું રૂપ આપો એટલે 10⁻2 અને 10⁻10. જવાબ શું થઈ જશે? 10⁻12. તો અહીંયા આવશે 2 ગુણ્યા 10⁻12 ઇન્ટુ એનું પ્રમાણ છે 14.00317. બસ આ જ ગણતરી છે. ફરીથી એક વખત કોઈ પણ દાખલો
પરમાણ્ય દળ માટે આપ્યું હોય, સરેરાશ પરમાણ્ય દળ શોધો એટલે આવું ટેબલ આપેલું હશે તમને. એના અંદર તમને સમસ્થાનિક આપેલા હશે. જો કાર્બન હોય તો 3 કાર્બન ના હશે, ક્લોરીન હોય તો 3 ક્લોરીન ના હશે, આર્ગોન હોય તો 3 આર્ગોન હશે, નાઇટ્રોજન હોય તો બધા નાઇટ્રોજન જ હશે. બીજા ટેબલમાં તમારે પ્રચુરતા જોવાની. પ્રચુરતા એટલે એનું પ્રમાણ, સાપેક્ષ પ્રમાણ. આ 98% મળે છે, આ 1% મળે છે અને આ બહુ જ ઓછું મળે છે. તમારે આમાંથી ટકાવારી દૂર કરવાની છે. ટકાવારી દૂર કરવા માટે 100 વડે શું કરવું પડે? ડિવાઈડ કરવું પડે. આને 100 વડે ડિવાઈડ કર્યું ઇન્ટુ એનું પરમાણ્ય દળ, આને 100 વડે ડિવાઈડ કર્યું ઇન્ટુ એનું પરમાણ્ય દળ, આને 100 વડે ડિવાઈડ કર્યું ઇન્ટુ એનું પરમાણ્ય દળ. હવે સાદું રૂપ આપવાનું છે. હવે તમે અહીંયા કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. તો જો હું અહીંયા બતાવું છું ગણતરી કઈ રીતે કરવાની. કેલ્સીમાં આ બંનેનો ગુણાકાર કરો 0.98892 ઇન્ટુ 12 એટલે જવાબ આવશે તમારે 11.867. દરેકે અહીંયા ગણતરી જાતે કરવાની. જો કોઈ ભૂલ પડે તો અહીંયા જોવાનું. તો અહીંયા આપણે લખીશું 11.86704 પ્લસ, ચલો આ બંનેનું સાદુરૂપ થઈ ગયું. હવે આ બંનેની વારી. તો 0.01088 ઇન્ટુ 13.00335 જવાબ આવશે 0.140436 પ્લસ. હવે જુઓ આ બંનેનો ગુણાકાર મારે કરવો છે. તો જ્યારે પણ તમે MCQ ગણતા હોય આ પ્રકારના, ત્યારે આવી મોટી ઘાત હોય ઋણમાં, ત્યારે આ બંનેનો ગુણાકાર નહીં કરવાનો. સમજો કેમ? કારણ કે આ સંખ્યા ખૂબ જ નાની છે અને સંખ્યા જેટલી નાની હોય એનો ગુણાકાર કરશો તો એનો જવાબ પણ નાનો મળશે. એટલે કે 0.0000 સમથિંગ મળશે, જેને તમે નેગ્લેક્ટ કરી શકો, અવગણી શકો. પણ હું અહીંયા તમને ગણતરી બતાવું છું. તો ગણતરીમાં તમારે શું કરવાનું છે? આ જ રીતની વેલ્યુ લઈ લેવાની. ઇન્ટુ તમારે 14.0037 કરવાનું. તો જો કેલ્સીમાં લઈ લઈએ છીએ 0. ઇન્ટુ એટલે લગભગ તમને આન્સર મળશે 0.0000000028. એટલે આને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. ચલો અહીં લખી દઈએ 0.000000 2 2 4 2 6 2 8 2 10 2 2 4 2 6 2 8 2 10 28. હવે આ 3 નો સરવાળો કરવાનો. આને તમે અવગણી શકો, આ ખૂબ જ નાની સંખ્યા છે. તો આ બંનેનો જ સરવાળો કરો, એ ફાઇનલ આન્સર થયો 86704 પ્લસ 0.140436 એટલે જવાબ આવશે તમારે 12.007476. પરમાણ્ય દળ છે એટલે એનો યુનિટ રહેશે યુ, યુનિફાઈડ માસ, અથવા AMU, એટોમિક માસ યુનિટ. તો આ તો પહેલું ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ છે. હવે આપણે શું કરીએ છીએ? જે પણ મેં તમને પહેલા ટેબલમાં લખાવ્યું હતું, કાર્બનનું પરમાણ્ય દળ આપણે શું લઈએ છીએ? 12 જ લઈએ છીએ. પોઈન્ટ પછીના આ ડિજિટ ધ્યાનમાં લેતા નથી. તો આ થઈ ગયું પહેલું ઉદાહરણ. સેમ ઉદાહરણ આપણે ગણતરી કરીએ. તો હવે દરેકને આઈડિયા આવી ગયો હશે. તો અહીંયા આપણે લખીએ પરમાણ્ય દળ, પણ કેવું પરમાણ્ય દળ છે? સરેરાશ. સરેરાશ પરમાણ્ય દળ બરાબર, જો ક્લોરીનનું સરેરાશ પરમાણ્ય દળ શોધો. ક્લોરીનના 2 સમસ્થાનિક આપ્યા છે. ક્લોરીન 35, જેની પ્રચુરતા, જેનું પ્રમાણ, સાપેક્ષ પ્રચુરતા 75% જેવું આ મળે છે અને 24% જેવું આ મળે. આ બંનેનો સરવાળો 100% થાય, સાપેક્ષ પ્રચુરતા છે. હવે આમાંથી ટકાવારી દૂર કરો એટલે આને ડિવાઈડ 100 કરો એટલે 0.7577 ઇન્ટુ 34.9689 પ્લસ
નીચેની સંખ્યા 100 વડે ડિવાઈડ કરવાનું જો ભૂલી ગયા તો અહીંયા પરમાણ્વીય દળ ખૂબ જ વધારે આવશે, જે ખોટું થશે. ઇન્ટુ 36.9659. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ. આપણે ક્લોરીનનું પરમાણ્વીય દળ મેં તમને પહેલા પણ યાદ કરાવ્યું છે. 35.5 ની આજુબાજુ અહીંયા જવાબ આવવો જોઈએ. કેલ્સી લઈને એનો ગુણાકાર કરો તો જો આનો જવાબ આવે છે 26.4959. આપણે પોઈન્ટ પછી હવે 4 ડિજિટ અહીંયા ઉપયોગ કરીશું. એવી રીતે નીચેનું 8.9568 પ્લસ અને એડ કરી દો 26.4959 એટલે જવાબ આવે છે અહીંયા 35.4527 યુ, જેને આપણે શું લઈએ છીએ 35.5. તો આ હતા બે દાખલાઓ જે મેં અહીંયા તમને ગણાવ્યા. હવે એક દાખલો આર્ગોનનો આવો સેમ તમારે કરવાનો છે. તો જો હું તમને ચોપડીમાં પેજ નંબર પહેલા તો આપું છું. સ્વાધ્યાય નીકાળો દરેક જણ. સ્વાધ્યાયનો 1.9 અહીંયા ક્લોરીન વાળો પતે છે, ટીક માર્ક કરજો. સ્વાધ્યાયની અંદર એક 25 નંબરનું પેજ, ચલો અહીં પેજ નંબર લખું છું. પેજ નંબર 25 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 1.32 HW હોમવર્કમાં સેમ મેથડ જો સમજાવું છું કે કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલ માહિતી પરથી ગણો. તમારે અહીંયા સરેરાશ મોલર દળ ગણવાનું છે. આર્ગોનના 3 સમસ્થાનિક આપ્યા છે. બીજું અહીંયા તમને આર્ગોનનું સમસ્થાનિકીય મોલર દળ આપ્યું છે. એટલે જે આ પરમાણ્વીય દળ હોય, જે મોલર દળ, એ તમને વચ્ચે આપ્યું છે. એટલે ત્યાં કન્ફ્યુઝ થવાનું નથી. પછી આપી છે પ્રચુરતા. પ્રચુરતા તમને એન્ડમાં આપેલી છે. એટલે પ્રચુરતા તો તમારે શું કરવાનું છે, આ જ મેથડે ગણવાનું છે. તો પહેલા વિડીયો પોઝ કરીને એટલું લખી નાખો, પછી આગળનો ટોપિક આપણે ચલાવીએ. તો જો હવે આગળ આપણો ટોપિક છે ટોપિક નંબર 1.9 બંધારણીય ટકાવારી પર્સન્ટેજ કમ્પોઝિશન. તો બંધારણીય ટકાવારી શું છે? તો આપણી પાસે કોઈ પણ સંયોજન હોય, ફોર એક્ઝામ્પલ કે મારી પાસે પાણી છે એટલે H2O. હવે આ સંયોજનની અંદર મારે દરેક તત્વનું ટકાવારી પ્રમાણ શોધવું, તેને આપણે કહીએ છીએ બંધારણીય ટકાવારી. આ બંધારણની અંદર તત્વોની ટકાવારી શોધવી. તો પહેલા તો આ સંયોજનની અંદર તત્વ કેટલા છે? 2 પ્રકારના, એક હાઇડ્રોજન અને બીજું ઓક્સિજન. એટલે હાઇડ્રોજનનું દળ ટકાવારી પ્રમાણ અને ઓક્સિજનનું દળ ટકાવારી પ્રમાણ આપણે શોધવું પડે. તો પહેલા તો હું અહીંયા તમને એનું એક સૂત્ર છે, તો સૂત્ર અહીંયા આપણે લખીએ. પહેલું તત્વનું દળ ટકાવારી બરાબર, કોઈ પણ સંયોજનની અંદર તત્વનું દળ ટકાવારી પ્રમાણ શોધવું હોય તો તેના બરાબર સંયોજનમાં તે તત્વનું દળ. ધારો કે પાણી આપ્યું હોય તો પાણીની અંદર હાઇડ્રોજન શોધવું હોય તો હાઇડ્રોજનનું દળ લખવું પડે અપોન સંયોજનનું મોલર દળ. અને તમારે ટકાવારી શોધવું છે. ટકાવારી શોધવા માટે હંમેશા યાદ રાખજો, ટકા શોધવા હોય તો ઇન્ટુ 100 કરવું પડે, અને કોઈ પણ વસ્તુમાંથી ટકા કાઢવા હોય તો ડિવાઈડ 100 કરવું પડે. તો અહીંયા સૂત્રમાં શું થશે? ઇન્ટુ 100. તો પહેલા તો દરેકે આ સૂત્ર તૈયાર કરવાનું, એટલે આ ટોપિક અહીંયા પૂરો થઈ જાય. ચલો ફરીથી બોલીએ આપણે કે
કે તત્વનું દળ ટકાવારી પ્રમાણ બરાબર સંયોજનમાં તે તત્વનું દળ ઇન્ટુ 100 અપોન સંયોજનમાં મોલર દળ. હવે હું પહેલું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા બોર્ડ ઉપર કરાવું છું કે તમને એવું ઉદાહરણ આપ્યું કે પાણી એટલે કે H2O માં દરેક તત્વની દળ ટકાવારી શોધો. આવું ઉદાહરણ પહેલું તમને ચોપડીમાં આપ્યું છે. તો પહેલું કામ શું કરવાનું, અહીંયા સંયોજન તરીકે પાણી આપ્યું છે એટલે પહેલું સંયોજનનું મોલર દળ શોધીએ. તો આપણે સૌ જાણીએ છીએ કે H2O નું મોલર દળ મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું છે. મોલર દળ એટલે આણ્વીય દળ જ. કોઈ પણ અણુ હોય તેનો 1 મોલ લેવાનો અને તેનું દળ શોધવાનું. તો પાણીનો 1 મોલ લીધો, એનું દળ શોધીએ. ચલો, હાઇડ્રોજન કેટલા છે? 2, એટલે 2 ટાઈમ હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, એટલે હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16, એટલે જવાબ આવશે 18 ગ્રામ પ્રતિ મોલ. ચલો, આપણને પહેલી વસ્તુ અહીંયા મળી ગઈ, સંયોજનનું મોલર દળ, છેદવાળી વસ્તુ મળી ગઈ. હવે આપણે દરેક તત્વનું દળ ટકાવારી મારે અહીંયા શોધવું છે. તો પહેલા હું લખીશ કે હાઇડ્રોજનનું ટકાવારી પ્રમાણ, H નું ટકાવારી પ્રમાણ બરાબર. સૂત્ર શું બનશે? તો જુઓ, તત્વ એટલે આ હાઇડ્રોજન, દળ ટકાવારી પ્રમાણ, સંયોજનમાં તે તત્વનું દળ. હવે આ પાણીની અંદર હાઇડ્રોજનનું દળ કેટલું છે? તો આપણે સમજી શકીએ કે પાણીમાં 2 હાઇડ્રોજન છે. તો તમે આવી રીતે લખી શકો 2 ઇન્ટુ, ચલો પાણીમાં 2 હાઇડ્રોજન છે એટલે 2 ઇન્ટુ H નું પરમાણ્વીય દળ અપોન H2O નું મોલર દળ ઇન્ટુ 100. ચલો, 2 ઇન્ટુ H નું પરમાણ્વીય દળ, તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું થશે? 1. હવે જો અહીં એક વસ્તુ ખાસ નોટ કરવી કે ચોપડીની અંદર જે પરમાણ્વીય દળ તમને આપ્યા છે એ પોઈન્ટ પછી પણ અમુક સંખ્યા આપેલી હોય છે, પણ આપણે જ્યારે પણ દાખલાઓ ગણીએ ત્યારે હાઇડ્રોજનનું દળ 1 જ લેવાનું. ચોપડીમાં તમને 1.008 સમથિંગ આપેલું હોય તો આપણે પોઈન્ટ પછીની વેલ્યુ અહીંયા ઉપયોગ નહીં કરીએ. તો હાઇડ્રોજનનું 1, H2O નું મોલર દળ, H2O નું મોલર દળ 18 ઇન્ટુ 100. હવે આનું સાદું રૂપ આપવાનું એટલે તમને અહીંયા હાઇડ્રોજનનું દળ ટકાવારી પ્રમાણ મળશે. ચલો, બીજું મારે શોધવું છે ઓક્સિજનનું, કારણ કે પાણીની અંદર હાઇડ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. અહીંયા દરેક તત્વનું દળ ટકાવારી શોધવાની છે. હાઇડ્રોજનની મેં શોધી લીધી. હવે હું શું કરીશ? સેમ ગણતરી, ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ બરાબર, ચલો ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ શોધવું હોય તો આ જ રીતનું સૂત્ર બને. પાણી એટલે આ સંયોજન માં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1, એટલે ઓક્સિજનનું દળ કેટલું થાય? 16. એટલે હું ડાયરેક્ટ લખી શકું કે ઓક્સિજનનું દળ છેદમાં, હવે જો ઓક્સિજન 1 છે એટલે મેં કઈ 1 લખ્યું નથી, કારણ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો એટલે જવાબ એનો એ જ આવે. છેદમાં H2O નું મોલર દળ ઇન્ટુ 100. ચલો, ઓક્સિજનનું દળ કેટલું છે આપણી પાસે? 16 અપોન પાણીનું મોલર દળ 18 ઇન્ટુ 100. હવે આ બંનેનું સાદુરૂપ કરીએ તો આપણને મળશે એનો જવાબ. ચલો, પહેલા આનું સાદુરૂપ કરીએ. 2 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 18, એટલે જવાબ આવશે 11.1111. તો અહીંયા લખી દીધું 11.11% હાઇડ્રોજનનું દળ ટકાવારી પ્રમાણ પાણીમાં હશે. પાણીની અંદર 100 માંથી 11.11 દળ ટકાવારી હાઇડ્રોજનનું હશે,
અને જે બાકીનું હશે તે ઓક્સિજનનું હશે. તો જો ઓક્સિજનનું તમે ડાયરેક્ટ શોધવું હોય ને તો એ શોધી શકાય કે 100 માંથી આને બાદ કરી નાખો એટલે આ જ જવાબ આવે. અહીંયા આપણે કરીને બતાવીએ કે 100 માઇનસ 11.11 એટલે જવાબ તમારે અહીંયા શું આવશે? 88.88. જો હવે આપણે ગણતરી કરીએ 16 × 100 upon 18 એટલે જવાબ શું આવે છે? 88.88. એટલે હું અહીં લખીશ 88.89%. કારણ કે જો આવું હોય 88.88 આવે એટલે મારે 2 પોઈન્ટ પછી 2 ડિજિટમાં લખવું હોય તો આ ત્રીજો ડિજિટ જોવાનો. 8 છે એ 5 કરતા મોટું છે એટલે એની આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. એટલે અહીંયા 8 નું આપણે શું કરી દીધું? 9 અને પાછળના ડિજિટ જતા રહ્યા. હવે તમારે આ દાખલો અહીંયા પૂરો થાય. હવે તમારે અહીંયા ચેક કરવું હોય કે આપણો જવાબ સાચો છે તો બંનેનો સરવાળો કરવાનો. બંનેનો સરવાળો 100 થવો જોઈએ. તો પહેલું ઉદાહરણ પાણી માટે. પહેલા તો આ સૂત્ર લખો. દરેક સૂત્ર મોઢે કરવું. સૂત્ર ઉપરથી આ પહેલું ઉદાહરણ લખો. પછી હું એક સ્વાધ્યાયનો દાખલો કરું છું અને જે ઉદાહરણ ટેક્સ્ટ બુકનું છે એ પછી આપણે કરીએ. ચલો હવે હું આને ઇરેઝ કરું છું લખાઈ જાય એટલે. હવે હું તમને સ્વાધ્યાયની અંદર એક દાખલો છે એ પહેલા કરાવી દઉં. સ્વાધ્યાયનો 1.2 જો ટેક્સ્ટ બુક નીકાળો દરેક. પહેલા તો સ્વાધ્યાય જો પેજ નંબર 22 ઉપર. સ્વાધ્યાયનો 1.1 હોમવર્કમાં કરવાનો છે દરેકે. શું આપ્યું છે? નીચેના મોલર દળ ગણો. એટલે 3 સંયોજન આપ્યા છે. H2O નું મોલર દળ એટલે કે આણ્વીય દળ. જવાબ કેટલો આવશે? 18. કાર્બન ડાયોક્સાઇડ CO2 મેં તમને ગણાવેલું છે. જવાબ કેટલો આવશે? 44. અને મિથેન એટલે કાર્બનનું 12 અને 4 હાઇડ્રોજનનું એટલે 16 જવાબ આવશે. ત્રણેયના જવાબ ફરીથી લખી નાખો. 18, 44 અને 16. સ્વાધ્યાયનો દાખલા નંબર આપ્યો છે 1.2. સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વના દળ ટકા શોધો. ચલો સ્વાધ્યાય 1.2 શું આપ્યું છે? સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4. સોડિયમ સલ્ફેટમાં રહેલા દરેક તત્વનું દળ ટકાવારી પ્રમાણ શોધો. તો પહેલું કામ તમારે શું કરવાનું? સંયોજનનું મોલર દળ શોધવાનું. તો પહેલું કામ કરીશું આપણે Na2SO4 નું મોલર દળ બરાબર. ચલો ગણતરી કરો. સોડિયમ કેટલા છે? 2 એટલે આવું સૂત્ર બને 2 વખત સોડિયમ પ્લસ સલ્ફર 1 વખત છે પ્લસ 4 ઓક્સિજન છે. સરવાળો કરીએ 2. સોડિયમનું કેટલું દળ આવે? 23. સલ્ફરનું 32. ઓક્સિજનનું 16. ચલો 16 ચોક 64. અહીંયા આવશે 32. 23 દુ 46. સરવાળો કરો. 6 ને 4 10. 10 ને 2 12 નો બગડો વધ્યા 1. 4 ને 1 5. 6 7 8. 8 અને 6 કેટલા થશે? 14. એટલે આવશે 142 ગ્રામ પ્રતિ મોલ. દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે જ્યારે પણ તમે ગણતરી કરો ત્યારે કેલ્સીનો ઉપયોગ કરવાનો. જો મોલર દળ અહીં ખોટું આવશે તો દરેક તત્વનું દળ ટકાવારી પ્રમાણ પણ ખોટું આવશે. તો ફરીથી આપણે કેલ્ક્યુલેટ કરીએ. 6 ને 4 10. 2 12. 12 નો બગડો વધ્યા 1. 4 7 8. 8 અને 6 14. હવે આપણે વાત કરીએ છીએ સોડિયમનું ટકાવારી પ્રમાણ. જો આમાં 3 તત્વ છે, એક તો સોડિયમનું ગણવું પડે, એક સલ્ફરનું ને એક ઓક્સિજનનું. તો પહેલું મેં અહીંયા લખ્યું સોડિયમનું
દળ ટકાવારી પ્રમાણ. તો ચલો સૂત્ર શું બનશે? સોડિયમનું સંયોજનમાં દળ કેટલું છે? તો જો સોડિયમ 2 છે, એક સોડિયમનું 23 હોય તો 2 સોડિયમનું કેટલું થાય? 46. એટલે આવી રીતે હું લખી શકું 2 × Na નું પરમાણ્વીય દળ અપોન Na2SO4 નું મોલર દળ ઇન્ટુ 100. ચલો 2 × 23 ઇન્ટુ 100 અપોન સોડિયમ સલ્ફેટનું કેટલું મળ્યું? 142. ચલો અહીંયા ગણતરી કરવાની છે જાતે. બીજું આવું સેમ આપણે કરવાનું છે સલ્ફર માટે. તો સલ્ફરનું દળ ટકાવારી પ્રમાણ. ચલો સલ્ફરનું દળ ટકાવારી પ્રમાણ શોધવું છે. તો સલ્ફર એક જ છે એટલે ડાયરેક્ટ શું કરવાનું? 1 × સલ્ફરનું પરમાણ્વીય દળ અપોન Na2SO4 નું મોલર દળ ઇન્ટુ 100. ચલો સોડિયમનું પરમાણ્વીય દળ 32 ઇન્ટુ 100 અપોન 142. છેલ્લી ગણતરી આવશે હવે ઓક્સિજન માટે. તો 3 કરીને ઓક્સિજનનું દળ ટકાવારી પ્રમાણ. ચલો ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો ઓક્સિજન છે 4 એટલે સૂત્ર બને 4 × ઓક્સિજનનું પરમાણ્વીય દળ છેદમાં Na2SO4 નું મોદ એટલે મોલાર દળ. ચલો 4 × ઓક્સિજનનું 16 અપોન Na2SO4 નું 142 ઇન્ટુ 100. હવે 3 નું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે જવાબ થઈ ગયો. જો કેલ્સી લઈને કેલ્ક્યુલેશન કરીએ. 23 × 46 ઇન્ટુ 100 એટલે 4600 અપોન 142. એટલે આના ટકા આવશે 32.39. દરેકને આવે છે આવો જવાબ. ચલો બીજું હવે કરીએ 3200 છેદમાં 142. જવાબ આવશે અહીં 22.53%. પાછળ પર્સન્ટેજ કરવાના. પછી આવે છે ઓક્સિજન માટે 16 × 64 ઇન્ટુ 100 અપોન 142. એટલે જવાબ આવશે 45.07. તો આ થઈ ગયો તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 2. ધ્યાનથી લખી નાખો આને. ચલો હવે લખાઈ જાય પછી હોમવર્કમાં બીજું શું કરવાનું છે જુઓ. તો દરેકે દરેક વસ્તુ 2 વખત લખીને તૈયાર કરવાની છે. કારણ કે 29 જુલાઈએ તમારે બોર્ડમાંથી એક પૂરક પરીક્ષાનું આયોજન કરેલું છે એટલે દરેકે જોડે જોડે આની તૈયારી કરવી. હવે અહીંયા તમારે હોમવર્કમાં સાંભળી લો. પેજ નંબર 16 પર એક ઉદાહરણ તમને આપ્યું છે. ઇથેનોલ તમને આપ્યું છે. આપણે એક વધુ ઉદાહરણ લઈએ. ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ ટકાવારી પ્રમાણ શોધો. એટલે C2H5OH. આને આપણે શું કહીએ છીએ? ઇથેનોલ. ઇથેનોલમાં દરેક તત્વનું દળ ટકાવારી પ્રમાણ શોધો. હું તમને એની મેથડ સમજાવું છું. પહેલું કામ ઇથેનોલનું મોલર દળ શોધવાનું. 46 મળશે તમને. કાર્બનનું 12 × 24 અને આ 6 હાઇડ્રોજન અને પ્લસ ઓક્સિજન એટલે 46 આવશે તમારે અહીંયા. 24 ને 6 30 અને બીજા 16 એટલે 46. અહીંયા 46 ગ્રામ પર મોલ આવે. પછી તમારે શું કરવાનું? કાર્બનનું દળ ટકાવારી પ્રમાણ. પછી હાઇડ્રોજન વખતે જો 5 હાઇડ્રોજન આ અને એક આ એટલે 6 હાઇડ્રોજન કરવાના. 6 × હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ અને અપોનમાં આવશે 46. અને એવી રીતે છેલ્લું ઓક્સિજન. આ દાખલો જાતે પ્રયત્ન કરવાનો છે.
જો ન ફાવે તો જ ચોપડીમાં જોજો. મેથડ આની આ જ છે. તમારે અહીંયા સોડિયમ, સલ્ફર અને ઓક્સિજનનું શોધ્યું, અહીંયા તમારે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન શોધવાનું છે. તો આજનું જે પણ ચલાવેલું છે હોમવર્કમાં 2 વખત લખીને તૈયાર કરી દેવું.